નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ફેમિલી લોની અંદરથી પૂછાતા હોય છે એની અંદર ખ્રિસ્તી લો જે છે, ક્રિશ્ચિયનનો એટલે કે ભારતીય ખ્રિસ્તી લગ્નધારો 1872 એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન અને બીજી પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા મસ્ત મહત્વપૂર્ણ પ્રશ્નો આજે આપણે લઈને આવેલા છીએ. તો પ્રશ્નની શરૂઆત કરીશું એ પહેલાં તમને જણાવી દઉં કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન અને બીજી પણ ઘણી કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એની અંદર એઆઈબી જેવી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા તમામ બેર એક્ટના જે વિડીયો છે આપણી ચેનલ પર મૂકી દીધેલા છે. ચેનલ પર એકવાર વિઝિટ કરીને તમે જોઈ લેજો. જો વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાયા ના હોય તો એ પણ અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર હું જે પીડીએફ મૂકું છું એની અંદર વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, તો એના પર તમે ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો. તો વિડીયોની શરૂઆત કરીશું. પ્રશ્ન પહેલો છે કે ભારતીય ખ્રિસ્તી લગ્નધારો 1872ની અંદર કુલ કેટલી કલમો છે? તો 77 જેટલી કલમો છે. ભારતીય ખ્રિસ્તી લગ્નધારો 1872 કયા વિસ્તારની અંદર લાગુ પડે છે? તો જમ્મુ કાશ્મીર, મણિપુર, ત્રાવણકોર, કોચીન સિવાયના સમગ્ર ભારતની અંદર એ લાગુ પડે છે. ભારતીય ખ્રિસ્તી લગ્નધારો 1872 કેવા ખ્રિસ્તી લગ્નને લાગુ પડે છે? તો કોઈ પણ રાષ્ટ્રીયતા કે અધિવાસ ધરાવનાર ખ્રિસ્તીના ભારતમાં થયેલ લગ્ન હોય એ ખ્રિસ્તી લગ્નને લાગુ પડે છે. ખ્રિસ્તી કાનૂન પ્રમાણે લગ્ન માટે શું જરૂરી છે? તો એ અથવા બી એટલે કે બંને પક્ષકારો ખ્રિસ્તી હોવા જોઈએ અને બેમાંથી કોઈ એક પક્ષકાર ખ્રિસ્તી હોય એ લગ્ન માટે પ્રાથમિકતા છે. લગ્ન વિધિ માટે પાદરીઓને પરવાના કોણ મંજૂર કરી શકે છે? તો રાજ્ય સરકાર એ પરવાના પાદરીઓને મંજૂર કરી શકે છે. ખ્રિસ્તી કાયદા હેઠળ લગ્ન વિધિ કયા સમયે કરવામાં આવે છે? તો સવારના 6 થી સાંજના 7 સુધી ખ્રિસ્તી કાયદા હેઠળ લગ્ન વિધિ થતી હોય છે. ખ્રિસ્તી કાનૂન પ્રમાણે લગ્ન વિધિ વખતે પાદરી ઉપરાંત અન્ય કેટલી વ્યક્તિઓની હાજરીની જરૂરિયાત હોય છે? તો ઓછામાં ઓછી 2 વ્યક્તિએ પાદરી સિવાય એની અંદર હાજરી હોય છે. ખ્રિસ્તી કાનૂન મુજબ લગ્ન માટે સ્ત્રી પુરુષની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી હોય છે? તો 18 વર્ષની સ્ત્રી જોઈએ અને 21 વર્ષનો પુરુષ જોઈએ. ખ્રિસ્તી કાનૂન મુજબ લગ્નની નોંધણી એ બંધન કરતા છે. ભારતની અંદર લગ્નની નોંધણી હવે લગભગ તમામ ધર્મોની અંદર ફરજિયાત ગણાય છે. ખ્રિસ્તી કાનૂન મુજબ લગ્નનો કોઈ એક પક્ષકાર ધર્મ પરિવર્તન કરે તો ઓપ્શન નંબર બી અને સી એટલે કે ખ્રિસ્તી લગ્નનો અંત આવતો નથી અને ખ્રિસ્તી પત્નીને છૂટાછેડાનું કારણ પ્રાપ્ત થતું હોય છે. જ્યારે છૂટાછેડાના માન્ય કારણો હોય છે એની અંદર એક માન્ય કારણ આ પણ ખ્રિસ્તી ની જે પત્ની હોય છે એને આ એક માન્ય કારણ મળી જાય છે કે પત્ની પોતે છૂટાછેડા માટે એક એપ્લાય કરી શકે છે. ખ્રિસ્તીઓ માટે ઇન્ડિયન ડિવોર્સ એક્ટ 1869ની અંદર કુલ કેટલા પ્રકરણો અને કલમો છે? તો 14 જેટલા પ્રકરણો છે અને 62 જેટલી કલમો તેની અંદર સંકળાયેલી છે. ખ્રિસ્તી લગ્ન વિચ્છેદ અંગેની કાનૂની જોગવાઈઓ અંગે કયું વિધાન ખોટું છે? તો ઉપરના બધા એટલે કે ન્યાયિક અલગતાના હુકમનામાની તારીખથી 2 વર્ષ પછી છૂટાછેડા મળી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા ન થઈ શકે આ વિધાન પણ ખોટું છે. કાયદાની અંદર સુધારો કરી પરસ્પર સંમતિથી છૂટાછેડાની જોગવાઈઓ પણ ઉમેરવામાં આવેલી છે અને રૂઢિના આધારે લગ્ન વિચ્છેદ થઈ શકે છે આ પણ વિધાન ખોટું છે. એટલે આ ત્રણ જે વિધાન આપવામાં આવેલા છે એ ત્રણ વિધાન ખોટા છે. ખ્રિસ્તી પતિ કયા કારણસર છૂટાછેડા મેળવવા હકદાર બને છે? તો વ્યભિચાર એટલે કે એડલ્ટરીનો જે ગુનો થતો હોય છે બંનેમાંથી એક પણ પાત્ર એડલ્ટરીના ગુનો કરતું હોય એટલે કે પતિ માટે વ્યભિચાર એ છૂટાછેડાનું મુખ્ય કારણ છે. અહીંયા પતિ માટે લખવામાં આવેલું છે, જ્યારે અન્ય ધર્મની અંદર એડલ્ટરીનો ગુનો હોય છે એ એક માન્ય કારણ છે. ખ્રિસ્તી કાનૂન પ્રમાણે જિલ્લા અદાલતે લગ્ન વિચ્છેદ અંગેનું કરેલું હુકમનામું એ હાઈકોર્ટની બહાલીને આધીન હોય છે. ભારતીય ખ્રિસ્તી લગ્ન ધારાની કઈ કલમની અંદર કિંગ્સ પ્રોક્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 17A ની અંદર કિંગ્સ પ્રોક્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કાયદાની અંદર સુધારા દ્વારા કલમ 17A ઉમેરવામાં આવેલી છે જે રાજ્ય સરકારને લગ્ન વિચ્છેદની અરજીઓનો વિરોધ કરવાની સત્તા આપતી હોય છે. કયા કારણસર પક્ષકાર લગ્ન રદબાતલ ઠરાવવા માટે અરજી કરી શકે છે? તો ઉપરના બધા એટલે કે પતિ પોતે નપુંસક હોય, પ્રતિબંધિત પેઢીઓ સાથે લગ્ન થયેલ હોય અને કપટથી મેળવાયેલ પક્ષકારની મંજૂરીથી લગ્ન થતા હોય તે એ લગ્ન રદબાતલ ઠરાવવા માટે અરજી થઈ શકે છે. લગ્ન વિચ્છેદ માટે કારણરૂપ નપુંસકતા અંગે કયું વિધાન ખોટું છે? તો અહીંયા ઓપ્શન નંબર બી એટલે કે જેની સામે નપુંસકતાનો આક્ષેપ હોય તે વ્યક્તિ દાક્તરી તપાસનો ઇનકાર ન કરી શકે. લગ્ન વિચ્છેદ માટે કયા કારણ માટે માત્ર હાઈકોર્ટમાં જ અરજી કરી શકાય છે? તો કપટ કે દબાણ હેઠળ મેળવેલી જ્યારે સંમતિ હોય ત્યારે એ માત્ર અને માત્ર હાઈકોર્ટની અંદર જ તેની અરજી થતી
હોય છે. ભારતીય ખ્રિસ્તી લગ્ન ધારાની કઈ કલમની અંદર વિલંબકારી છે? તો કલમ 17 એ વિલંબકારી ગણાય છે. ભારતીય ખ્રિસ્તી લગ્ન ધારાની કઈ કલમની અંદર ન્યાયિક અલગતા એટલે કે જ્યુડિશિયલ સેપરેશનની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ 22 થી કલમ 26 સુધીની જે કલમ છે એ જ્યુડિશિયલ સેપરેશન એટલે કે ન્યાયિક અલગતાવાદની જોગવાઈ તેની અંદર કરવામાં આવેલી છે. ખ્રિસ્તી કાયદા અન્વયે કયા કારણસર ન્યાયિક અલગતા મળી શકે નહીં? તો અગાઉના લગ્ન જીવનનું અસ્તિત્વ હોય ત્યારે ફરીથી તમે એના લગ્ન સેપરેશનની અરજી કરો તો એ વેલિડ ના ગણાય. ખ્રિસ્તી કાયદા મુજબ ન્યાયિક અલગતાના હુકમનામા પ્રમાણે અલગ રહેતી પત્ની કરાર અને દાવો કરવાના હેતુઓ માટે અપરિણીત સ્ત્રી ગણાશે કલમ 24 મુજબ. વિયોજિત પત્નીએ કરેલ કરાર માટે તેનો પતિ જવાબદાર હોતો નથી. કલમ 26 મુજબ જો પત્નીએ ભરણપોષણ ન મળે તો તે એક અપવાદ છે, પણ એ વિયોજિત પત્ની એ કરેલ કરાર માટે તેનો પતિ જવાબદાર નથી હોતો. ભારતીય ખ્રિસ્તી લગ્ન ધારાની કઈ કલમની અંદર રદબાતલ થયેલ લગ્નના બાળકોની ઔરસતાની જોગવાઈ છે? તો 21ની અંદર જ્યારે લગ્ન થયેલા હોય અને એ લગ્ન રદબાતલ હોય તો પણ એની અંદર પ્રાપ્ત થયેલું સંતાન પોતે ઔરસ ગણાય છે. એની જે ડેફિનેશન જેની પ્રોવિઝન છે એ કલમ 21ની અંદર આપવામાં આવેલી છે. ખ્રિસ્તી લગ્ન ધારાની સગીર બાળકોના શિક્ષણ અને ભરણપોષણના દાવાઓનો નિકાલ કેટલા દિવસની અંદર કરવામાં આવેલી છે એની જોગવાઈ છે? તો 60 દિવસની અંદર તે સગીર બાળકોના શિક્ષણ અને ભરણપોષણના દાવાનો નિકાલ કરવાની જોગવાઈ હોય છે.